नहीं तो पाछली बेंच आखी खाली कर दो બધા બહાર ગયા છે તમારી બાજુ બેઠા બોલો તો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ અવાજ આવે છે મારો અમે કોઈ બોલતા હોય મને સંભળાતું તો બાળકો આપણે જે સવારે વાર્તા કરી સંભાવના આ જણાવવાનું હેલો 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 1 2 3 1 2 3 ઘરે બેઠેલા લોકો ભાઈ અવાજ આવે છે મારો Yes, sir. ઓકે હવે કોઈ નથી કરતા તો બાળકો હવે આપણે આપણા સ્ટેટિસ્ટિક્સ માં નવું ચેપ્ટર ઈ સ્ટાર્ટ કરવાનું છે જેનું નામ છે પ્રોબેબિલિટી વજો તો જે નહીં નડે વાર્તા હમણાં પૂરી થાય તો પૂરી તો બાળકો પ્રોબેબિલિટી જેને આપણે સંભાવના જે છે એ કહીએ છીએ અને ઓબ્વિયસલી આ એક ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ખાલી તમારા સ્ટેટિસ્ટિક્સ ના પેપર માટે જ નહીં પણ આગળ તમે જે ફર્ધર સ્ટડીમાં જશો અને ઇન્ટરમીડિયેટ ના અંદર આવશું ત્યાં તમે નંબર ઓફ થિયરીઝ તમે જોશો કે જે પ્રોબેબિલિટી ઉપર બેઝ જે છે એ તમારે કરવાની આવશે
ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે મેં તમને નંબર ઓફ ટાઈમ્સ કીધું છે કે આ પેપર તમારે ઇન્ટરમીડિયેટમાં આપવાનું છે અને ફાઇનલમાં પણ આપવાનું, અને એમાં તમે ઘણી બધી એવી થિયરી જોશો, ઘણા બધા માર્કેટ્સ વિશે તમે સમજશો, કે આપણું શેર માર્કેટ છે, કેશ છે, આપણું કોમોડિટી માર્કેટ છે, જે કરન્સી માર્કેટ, અને ત્યાં નંબર ઓફ થિયરીઝ જે છે કે જે ઓબ્વિયસલી પ્રોબેબિલિટી ઉપર બેઝ છે. આફ્ટર બીકમિંગ ચાર્ટર્ડ અકાઉન્ટ તમે નંબર ઓફ એવા બીજી બુક છે યાર, બેગ જ લઈ ગયો છે. તો આફ્ટર બીકમિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈ તમારી પાસે નંબર ઓફ એવા એવેન્યુઝ હશે કે જ્યાં તમારે જો આગળ વધવું હશે, તમારે એનાલિસિસ કરવું હશે કે કાંઈ પણ તમારે તમારા માટે કે તમારા ક્લાયન્ટ માટે તમારે કરવાનું થશે, તો ત્યાં પણ પ્રોબેબિલિટીની થિયરી જે છે એ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ બનશે. એટલે ઓબ્વિયસલી આ ખાલી ને ખાલી આપણા આ 40 માર્ક્સના પેપર માટે નથી, એ આગળ પણ આપણને આવશે. ઇન્ટરમાં તો ખાલી એફએમ માં જ નહીં, કોસ્ટ મેનેજમેન્ટ નામનું જે આપણું ત્રીજું પેપર છે એમાં પણ નંબર ઓફ ટોપિક્સ એવા છે કે જ્યાં તમે પ્રોબેબિલિટીનો યુઝ જે છે એ કરશો જ્યારે તમે એ કોસ્ટિંગ ના પેપરની થિયરી સમજવાનું સ્ટાર્ટ કરશો. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આપણે તમે બધા લોકોએ 11th-12th માં કર્યું છે પ્રોબેબિલિટી, એટલે હું તમને ખાલી બેઝિક એમને ઓલામાં કહી દઉં, પછી તો તમે જ શીખવાડશો મને કે ઓબ્વિયસલી આપણે અહીંયા જે છે એ એવી સિચ્યુએશન્સ જોવાની છે કે જે સિમ્પલ એક પર્ટિક્યુલર જે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ એ એક્સપેરિમેન્ટમાંથી મારે એક પર્ટિક્યુલર પોર્શન ના ચાન્સીસ કે લાઇકલીહુડ ફાઇન્ડ આઉટ કરવા, તો એના માટે પ્રાયરી થિયરી છે જેને આપણે મેથેમેટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી કહીએ છીએ. તો આ પ્રાયરી થિયરીનું એપ્લિકેશન કરીને તમે ઓલા ફેવરેબલ કેસીસ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કેસીસ કરતા હશો, m ડિવાઇડેડ બાય n. તો આવા સિચ્યુએશનના અંદર કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવી તો એ કઈ રીતે થાય. એ જ રીતે ઓબ્વિયસલી આપણે અમુક પ્રોબેબિલિટીની થિયોરમ્સ શીખીશું, એડિશન થિયોરમ અને મલ્ટિપ્લિસિટી થિયોરમ, કે જેનો યુઝ કરીને અમુક સ્પેસિફિક સિચ્યુએશનમાં મારે એકથી વધારે ઇવેન્ટ્સ સાથે જો બનતી હોય તો એના ચાન્સીસ હું કઈ રીતે ડિરાઈવ કરી શકું. બરાબર, મારે ટોટલ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવી હોય, જોઈન્ટ પ્રોબેબિલિટી થઈ, મારે ટોટલ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવી હોય, એ ટોટલ પ્રોબેબિલિટી જે છે હું કઈ રીતે કરી શકું. એ જ રીતે મેં સવારે તમને પૂછ્યું હતું કે અમુક સિચ્યુએશન એવી છે કે જ્યાં તમારે જો નંબર ઓફ કેસીસ ફાઇન્ડ આઉટ કરવા હોય તો તમને પરમ્યુટેશન કોમ્બિનેશન્સ આવડતું હોવું જોઈએ. તો એવી સિચ્યુએશનને પણ આપણે લઈશું જે આપણે પરમ્યુટેશન કોમ્બિનેશનના બેસિસ ઉપર છે. અને લેટર પોર્શનમાં આપણે પ્રોબેબિલિટી લોઝ ભણીશું, જે તમે આમ તો ભણી ચૂક્યા છો. બરાબર, એક દ્વિપદી સંભાવના વિતરણ જેને આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ, અને એક નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સામાન્ય, જે તમે ભણ્યા નથી એ છે પોસોન ડિસ્ટ્રીબ્યુશન. બરાબર, તો એ પોસોન ડિસ્ટ્રીબ્યુશન પણ આપણે લેવાનું અહીંયા થશે. અને એક્સપેક્ટેશન ઓફ એક્સ, આ એક વધારાનો ટોપિક જે પણ તમે 11th-12th ના અંદર પ્રોબેબિલિટીની થિયરીમાં કર્યું નથી. પણ મોરલેસ આ ચેપ્ટર જે છે કે આખી થિયરી છે એ બહુ જ ઈઝી છે. તમને અમુક બેઝિક વસ્તુની ખબર હોય, અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમે જે વસ્તુ માટે ચાન્સીસ ગોતી રહ્યા એ ઇવેન્ટને શું કહેવાય.
ઈ જો તમને ખ્યાલ હોય તો તમારે બીજું કઈ કરવાનું જ નથી. તમે સિમ્પલી જે આપણે એમઓસીટી ના અંદર એવરેજ ગોતતા હતા ને કે ભાઈ બધા નંબર્સ નો સરવાળો કરીને ડિવાઇડ ટોટલ નંબર થી કરવા, પ્રોબેબિલિટી પણ કાઇન્ડ ઓફ એના જેવું છે કે ભાઈ 10 ટોટલ કેસીસ થઈ શકે એક એક્સપેરિમેન્ટ, અને 10 માંથી મારા ફેવરમાં કેટલા કેસીસ આવી શકે એમ છે તો કે 5. તો એ ઇવેન્ટ બનવાના ચાન્સીસ કેટલા, તો કે એવરેજ થઈ શકે 5 ડિવાઇડેડ બાય 10 કરો, 50% ચાન્સીસ એવા છે કે ભાઈ ઈ ઇવેન્ટ મારા ફેવરમાં જે છે એ બનશે. એટલે જે પ્રોબેબિલિટી આપણે જે કહીએ છીએ, જેનું ઘણા બધા અલગ અલગ નામ છે, આપણે એને ચાન્સીસ કહીએ છીએ, લાઇકલીહુડ પણ કહીએ છીએ, આ બધી વસ્તુ પ્રોબેબિલિટીની સાથે જોડાય. તો તમે અહીંયા જે જોશો કે ભાઈ અલગ અલગ એક્સપેરિમેન્ટ, પ્રયોગ જેને આપણે કહીએ છીએ, તો જો 2 ડાયસ ને રોલ કરો, તમે 2 પાસાઓ ફેંકો તો 14 આવે ટોટલ, એવું કોઈ દિવસે પોસિબલ નથી. તો ઇમ્પોસિબલ પાર્ટ. એ જ રીતે આ પણ તમારે 11 12th નું એક્ઝામ્પલ, સૂર્ય ઉગે છે તો આ એક સર્ટેન ઇવેન્ટ છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ સર્ટેન. આ બે એક્સ્ટ્રીમ્સ ને નથી જોવા, જે વસ્તુ ઇમ્પોસિબલ છે કે જે વસ્તુ સર્ટેન, એની પ્રોબેબિલિટી સાથે આમ અપરન્ટલી આમ તમે જોવા જાવ તો કોઈ લેવા દેવા નથી. કારણ કે જે વસ્તુ ઇમ્પોસિબલ છે એના થવાના ચાન્સીસ શું હોય? 0. અને જે વસ્તુ સર્ટેન છે એના ચાન્સીસ કેવા હોય? 100 કે 1. અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો 100, પ્રોબેબિલિટી રેશિયોમાં કન્વર્ટ કરો તો 1. આપણે એવી સિચ્યુએશન્સ જોવાની છે કે જે આની વચ્ચે આવશે. જેમ કે અહીંયા વચ્ચે જે એક્ઝામ્પલ આપ્યું છે, તમે જો કોઈ કોઈન ને ટોસ કરો તો તમને હેડ મળે, તો ઓબ્વિયસલી કોઈન ને ટોસ કરો તો કોઈ એવા સર્ટેનિટી થી તો ન જ કહી શકે કે હેડ જ મળશે, કારણ કે કોઈનમાં હેડ પણ છે અને ટેલ પણ છે, સિવાય કે તમારી પાસે સોલે વાળો સિક્કો હોય. બાકી તો ઈ હેડે આવી શકે ને ટેલે આવી શકે. તો મારે હું શેમાં ઇન્ટરેસ્ટેડ છું તો કે મારે હેડ જોઈએ. તો એ ઇવેન્ટ જે છે એ સર્ટેન નથી, ઈ પ્રોબેબિલિસ્ટિક છે. અને હંમેશા દરેક જગ્યાએ, આ તો અપરન્ટલી આપણે સિમ્પલી આની સાથે વાત કરીએ છીએ. આગળ મેં તમને કીધું એ રીતે કે ફાઇનાન્સની થિયરીના અંદર તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન કે તમે આ કરી શકો છો, આ કરી શકો છો, આ કરી શકો. તમારે એવા ઓપ્શન ને ચૂઝ કરવાનો હોય કે જ્યાં તમારા સક્સેસ થવાના ચાન્સીસ કેવા હોય? વધારે. તો પ્રોબેબિલિટી એ છે કે જ્યાં તમારી પાસે એક નંબર ઓફ ઓપ્શન્સ અવેલેબલ છે, તો તમારે ઇવેલ્યુએટ કરવું છે કે જો આ પર્ટિક્યુલર પોર્શન બને તો ઈ બનશે, એના ચાન્સીસ કેટલા છે. તો જે વસ્તુ આપણે જે કહીએ કે ભાઈ રિમોટ ચાન્સીસ જેના હોય કે જેના ચાન્સીસ બનવાના બહુ જ ઓછા છે, જનરલી એ વસ્તુને આપણે શું કરતા હોઈએ છીએ? અવોઇડ કરતા. પણ જે મોસ્ટ પ્રોબેબલ છે, જે મોસ્ટ લાઇકલી છે, એના ઉપર આપણે વધારે ચોઈસ કરતા હોઈએ, કારણ કે ઈ થવાના ચાન્સીસ કેવા રહેશે? વધારે. અને જ્યારે તમે નંબર્સની વાત કરો ને, ત્યારે નંબરનું એક ફીચર છે કે એવો નંબર કે જે તમારી પાસે ડેટા છે, ઈ ડેટામાં મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ આવતો હોય, તો હવે તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ પ્રોજેક્શન કરવાની વાત કરો ત્યારે સૌથી વધારે ચાન્સીસ એના જ છે કે ઈ જ વસ્તુ થશે. આ હ્યુમન નેચર. આગળ તમે જ્યારે આ માર્કેટની થિયરી ની બધી ભણશો ને ત્યારે તમે આ બધા ટેકનિકલ એનાલિસિસ કરતા ને એ બધું શીખશો. આ ગ્રાફ્સ ને તમે જે બધું ભણો છો એનું પ્રેક્ટિકલ યુટિલાઇઝેશન આવશે. તો આપણે આપણો ફેવરિટ ટોપિક જ કરીએ કે જે તમે બધા પણ અત્યારે ચાલી રહ્યું છે, કુખા શેર માર્કેટ, જેને કોઈ ઇકોનોમિક્સ કે અત્યારની કરંટ સિચ્યુએશન સાથે કોઈ લેવા દેવા નથી. કાલે જે ન્યૂઝ બ્રેક થયા કે ભાઈ ચીનની એક બહુ મોટી કંપની જે છે રિયલ એસ્ટેટની, એ શું થવા જઈ રહી છે? નાદાર થવા જઈ રહી છે. તોય આપણા કોઈ લેવા દે કે તેલ પીવા. આ એક લિક્વિડિટી ડ્રીવન માર્કેટ છે, પણ તોય એટ ધ એન્ડ ઓફ ધ ડે હ્યુમન સાયકોલોજી બધી જગ્યાએ આવે. ઈ તમે આગળ હ્યુમન બિહેવિયર ને પણ જોશો, અને હ્યુમન સાયકોલોજી નંબર સાથે જોડાય કે તમે અમુક ભાવો જોયા છે અને એની સામે હવે તમે કઈ બીજા ભાવો જોતા, એટલે જેવો ઈ ભાવ પાછો તમારી સામે આવે ને એટલે ઓલા બધા જે ઓલા આપણે એક્સિસ માટે જે વાતો કરી, બધા જીવનના જૂની બધી યાદો શું થાય, અને લોકો એક સર્ટેન વે માં શું કરશે? બિહેવ કરશે. તમે પ્રેડિક્ટ કરી શકો
કે ભાઈ આ વસ્તુ જો અહીંયા આમ થશે ને તો એનું આગળનું સ્ટેપ શું હશે. એ ટોટલી આ પ્રોબેબિલિટી ની થિયરી કે ભાઈ ચાન્સીસ કઈ વસ્તુના કેટલા છે. અને તમે એ આગળ ભણશો જ કે જો તમે ટ્રેડર કે તમે અમુક માર્કેટમાં સોદાઓ પછી તમે શેર માર્કેટ હોય, કોમોડિટી હોય, કરન્સી હોય, આ ક્રિપ્ટો હોય, જે પણ તમે વાત કરતા બરાબર, તમે જ્યારે કોઈ ટ્રેડ એક્ઝિક્યુટ કરો છો તો એક સાણો માણસ એ છે કે ટ્રેડ ત્યારે એક્ઝિક્યુટ કરશે કે જ્યારે એના ફેવરમાં એ વસ્તુ પડવાના ચાન્સીસ કેવા છે. કોઈ વસ્તુ કોઈ સર્ટેનથી તો ક્યારે ન કહી શકે કે આવું કરવું એટલે 10 ના 20 જ થશે, તો એને કોઈ રમવાની જરૂર જ નથી, એની પાસે સુપર પાવર. તો એને આવા બધી મિથ્યા વસ્તુમાં કોઈ રસ હોય નહીં કે 10 ના 20. આપણા જેવા સામાન્ય માણસો એવું બધું વિચારતા હોય કે 10 ના 20 થઈ જાય. તો એ 10 ના 20 બે રીતે થાય, કાં તો તમે અંધળું ત્યાં વેળા કરો કે જેમાં પ્યોર લક લાગુ પડે, જો અઠે ગઠે થાય એમાં ચાન્સીસ વધારે એવા રહે કે 10 ના 0 બરાબર. અને કાં તમે શું કરો, એનાલિસિસ અને તમે એવા ટ્રેડ જ પ્રિફર કરો કે જ્યાં તમારા જીતવાના ચાન્સીસ કેવા છે વધારે. તો ત્યાં આ વસ્તુ જે છે એ એટલે તમે જુઓ કે જો તમે ઓબ્વિયસલી સે ફોર એક્ઝામ્પલ આજે એક કંપનીના તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારો છો, તો આજે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કંપનીને પ્રિફર ક્યારે કરો તો કે તમે એના માટે શું જુઓ સૌથી પહેલા તો કે ભાઈ એના કંપનીમાં જો કોઈ ઇન્વેસ્ટ કરે તો એમાંથી રિટર્ન શું મળશે. આ રિટર્ન ફ્યુચર નું તો તમે કહી ન શકો, પાસ્ટમાં એ જે ડિલિવર કર્યું છે એનો ડેટા લેવો પડે. એ ડેટા તમે માનો કે ગેધર કર્યો તો એ કઈક આવો આવ્યો, આવું આપણે એમોસિટીમાં કરતા બરાબર. તો તમે જુઓ કે તમને 3, 5, 7 અને 10 મેક્સિમમ 10% નું રિટર્ન મળે. તમે જો 10% ને લઈને જાઓ કે ભાઈ આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ 10% જેવું રિટર્ન મળશે, કારણ કે એકવાર 10% મળ્યું તો આ સાવ વાહિયાત અને સાવ ખોટું એનાલિસિસ. કારણ કે આ તમે જે ડેટા લીધો છે ટોટલ 10 વર્ષનો, એમાં 10% તો ખાલી એક જ વાર મળ્યું. બહુ રિમોટ ચાન્સીસ છે કે તમને 10% નું રિટર્ન હજી પણ મળે. સૌથી વધારે શું મળ્યું છે? તો જો હું આ નંબર્સ ને ચાન્સીસ માં કન્વર્ટ કરું ને તો 3% નું રિટર્ન મળ્યું હોય એવા ચાન્સીસ કેટલા છે ખાલી, તો કે આઉટ ઓફ 10 એવા બે જ વાર એવું બન્યું છે કે 3% નું રિટર્ન મળ્યું. એવા ચાન્સીસ જ કેટલા છે 0.2 જેટલા અથવા 20%. 5% નું રિટર્ન મળ્યું એવા 30% જેટલા કે 0.3 જેટલા ચાન્સીસ. મોસ્ટ લાઇકલી ઇવેન્ટ કઈ છે? 7. કારણ કે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ રિપીટ થયું. આપણે જે ત્યાં ઓલું બહુલક કરતા મોલ્ડ વાળો જે પોર્શન બરાબર. તો 0.4 ચાન્સીસ છે કે 7% નું રિટર્ન. અને 0.1 સૌથી જે હાઈએસ્ટ રિટર્ન છે એના ચાન્સીસ જ કેવા છે? નેગ્લિજિબલ. તો આ જે નંબર્સ જે આપણે એમોસિટી ના પોઈન્ટ ઓફ વ્યૂ એવરેજ ગોતવા માટે એની રીતે કરતા, એને આપણે બીજી રીતે કન્સ્ટ્રક્ટ કર્યા કે ભાઈ આ દરેક નંબરના ચાન્સીસ કેટલા, એને આપણે શું કહીએ છીએ? પ્રોબેબિલિટી. બરાબર. આ જ રીતે તમે પ્રોબેબિલિટી નો બીજો યુઝ પણ કરી શકો કે તમને જો ખબર હોય કે એક પર્ટિક્યુલર એક્સપેરિમેન્ટ જે છે એના પોસિબલ કેસીસ ક્યાં થઈ શકે. જેમ કે આજે તમે કોઈ કોઈન ને ટોસ કરશો તો એમાંથી શું મળી શકે? હેડ અથવા તો ટેલ. આ બે સિવાય બીજું કઈ તો પોસિબલ જ નથી. બરાબર. હેડ આવવાના ચાન્સીસ કેટલા હોય? તો કે બે 50-50 થાય. આ હેડ આવે ને કા ટેલ આવે, 1/2 1/3. બરાબર. તો હવે હું જે છે એ એક્સપેરિમેન્ટ એકચ્યુઅલમાં એ વસ્તુને કર્યા વગર હું અમુક એસ્ટિમેશન્સ કરી શકું કે જો હું એક સિક્કો 100 વાર ઉછાળું તો 100 વાર માંથી કેટલી વાર મને હેડ મળશે ને કેટલી વાર મને ટેલ. આ બીકોઝ ઓફ હું શેના લીધે કરી શકું છું? કારણ કે મને ખબર છે કે આ એક્સપેરિમેન્ટ કરું તો પોસિબલ આઉટકમ કેટલા થઈ શકે અને આઉટકમ ની પ્રોબેબિલિટી શું છે, એના ચાન્સીસ શું છે. તો જો હું 100 જો એક સિક્કો ફેર હોય, અનબાયસ હોય, કોઈ આડો જગ્યા તૂટેલો ફૂટેલો ન હોય કે ઓલો સોલેનો સિક્કો ન હોય બરાબર, તો જો એક સિક્કો ઉછાળું તો બાય થિયોરી આઉટ ઓફ 100
50 ટાઈમ્સ મને શું મળવા જોઈએ? હેડ મળવા જોઈએ. 50 ટાઈમ્સ મને શું મળવા જોઈએ? આ હેડ મળવાની અને ટેલ મળવાની શું થાય? ફ્રીક્વન્સી થાય. જે એકચ્યુઅલમાં મેં 100 વખત સિક્કો ઉછાળ્યો નથી, મેં આ સિમ્પલી શું કર્યું છે? એસ્ટિમેટ કર્યું. એટલે જ આ ફ્રીક્વન્સીને કેવી કહેવાય? એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. આ એકચ્યુઅલ ફ્રીક્વન્સી નથી, જેને આપણે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી કહીએ. આ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. આ મેં ખાલી એક પ્રયોગ કર્યો, પણ એ પ્રયોગે પાછો એકચ્યુઅલમાં કર્યો નથી. હવે આનો યુઝ હું કરી શકું કે હવે હું એકચ્યુઅલમાં 100 વખત સિક્કો ઉછાળું અને હવે હું જોઉં કે 100 વાર સિક્કો ઉછાળ્યો તો કેટલી વાર મને હેડ મળ્યા ને કેટલી વાર ટેલ મળ્યા. તો મેં એકચ્યુઅલમાં 100 વાર સિક્કો ઉછાળ્યો, મને 45 વાર હેડ્સ મળ્યા અને 55 વાર ટેલ મળ્યા. તો એકચ્યુઅલ કે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી કેટલી છે? 45 અને 55. મારા એક્સપેક્ટેડ કરતા એમાં ડેવિએશન આવ્યું. તો શું મારે આ બેસિસ ઉપર એવું કહી દેવું જોઈએ કે મારો સિક્કો જે છે ને ઈ જ ખરાબ હતો? કારણ કે જે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી સાથે ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી મેચ નથી કરતી. એના ઉપર હું ટેસ્ટ કરી શકું કે ભાઈ આ જે 5 નો ડિફરન્સ આવ્યો ને એ મિયર ચાન્સીસ ના લીધે આવ્યો છે કે એકચ્યુઅલમાં મારા સિક્કામાં જ કઈક ડિફેક્ટ છે કે જેના લીધે હેડ અને ટેલ જે ટાઈપના મળવા જોઈએ એવા મળતા નથી. તો તમે જ્યારે સ્ટેટિસ્ટિક્સ ની જે ટીવાય બીકોમ માં આવશે, થિયરી ઓફ એસ્ટિમેશન, તમે જ્યારે એની એડવાન્સ થિયરીમાં જોશો ને ત્યારે તમે આવી બધી ટેસ્ટ કરતા શીખશો કે જે આ પ્રોબેબિલિટી કે ભાઈ તમારે જોવાનું રહે કે તમે જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ની વાત કરી રહ્યા છો એ અનબાયસ છે કે નથી. એના માટે તમારે હાઇપોથિસિસ, ધારણાઓ બનાવવાની કે ભાઈ હું એવી ધારણા લખીશ કે ભાઈ આ સિક્કો કેવો છે? અનબાયસ. અને હવે એને હું શું કરીશ? ટેસ્ટ કરીશ. મારી એકચ્યુઅલ ફ્રીક્વન્સી ને મારી ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી સાથે, મારી ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી ને મારી એસ્ટિમેટેડ ફ્રીક્વન્સી સાથે કમ્પેર કરીશ, ડેવિએશન્સ ગોતીશ, ઈ ડેવિએશન્સ ને અમુક ઇક્વેશનમાં મૂકીશ અને એનું રિઝલ્ટ જોઈશ. ઈ રિઝલ્ટ મારા પોતાના જે મેં બનાવ્યા, જેના માટે તમે ટી ટેસ્ટ છે, ઝેડ ટેસ્ટ છે, એફ ટેસ્ટ છે, આ બધું તમે ત્યાં શીખશો. એના ટેબલ આવે છે. ઈ નંબરની અંદર જ જો ઈ આવતું હોય તો તમારી ધારણા સાચી હતી કે ભાઈ આ સિક્કો કેવો છે? અનબાયસ. પણ જો ઈ રિઝલ્ટ એની બહાર વયું જતું હોય તો સિક્કામાં શું છે? કઈક ડિફેક્ટ. આજે ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે છે, આજે આપણે અત્યારે આજે કોવેક્સિન ને કોવિશિલ્ડ ને બધું જોઈએ છે, તો તમને ખબર જ હશે કે લોકો હ્યુમન ટ્રાયલ્સ કરે છે. આ પ્રોબેબિલિટી ઈ 500 લોકો ઉપર, 1000 લોકો ઉપર પોતાની વેક્સિન માર્કેટમાં મુકતા પહેલા શું કરે છે? જુએ છે કે ભાઈ એમાં શું રિએક્શન આવે અને એના અંદર એ લોકો સાઇડ ઇફેક્ટ્સ થી લઈને બધું જોવે છે. એ બધું પહેલેથી કેવું હોય છે? નક્કી કે ભાઈ જો કોકને વેક્સિનેશન કરવામાં આવે તો ક્યાં પોસિબલ રિએક્શન આવી શકે અને પછી એ લોકો એ વેક્સિનેશન આપીને રિએક્શન ને ઓબ્ઝર્વ કરે કે પોતે જે રેન્જીસ સેટ કરેલી હતી ઈ મુજબ જ રિએક્શન આવે છે કે રિએક્શન સાવ બહાર વયા ગયા. એટલે તમે જો કદાચ જો સાંભળ્યું હોય ને કે ભાઈ આજે આ સ્પુતનિક જે છે તો એની 90% એફિકસી છે. આપણે કોવિશિલ્ડ લઈએ છીએ એની 80% એફિકસી. આ કોવેક્સિન ની કઈક 70 કે 75% એફિકસી. આ એફિકસી શું છે? તો કે એના કેટલી અસરદાર રહેશે. કોઈ 100% શ્યોરિટી સાથે તો કોઈ નથી આવતું કે તમે વેક્સિનેશન કરો એટલે તમને કોરોના કોઈ દી થશે. પણ એના અંદર સ્ટ્રોંગ કઈ છે? તો કોઈ સ્પુતનિક કે જે લોકો એવું ક્લેમ કરી રહ્યા છે કે 90% સુધી અમે કોરોનાના વેરિયન્ટ ને શું કરી નાખીએ છીએ કે બગાડી દે. 90% ચાન્સીસ એવા છે કે તમને વાંધો નહીં. આ 90% ચાન્સીસ એટલે શું? પ્રોબેબિલિટી. જેનો એ લોકો શું કરી રહ્યા છે? યુઝ કરી. બધાને બાળકો પાકું ને? તો હવે તમારા લીથામાં જો આ પેલો ફકરો છે ઇન્ટ્રોડક્શન. આ સેમ વસ્તુ લીથા લેવાનો કે નથી લેવાનો? આવું કરવાનું બધું. આવું સવારે તને ખાલી ક્વેશ્ચન પૂછવામાં જ રસ હતો એવું થયું ને? સવારે આવી વાર્તા કરીને ગયો યાર, સાંજે મળશું આપણે.
તારો નો જોડીદાર ક્યાં ગયો? તું એનો લે. કોઈ નથી લેવા બાળકો? બાકી નો હોય તો આ તો છે જ યાર. પણ કાલથી રાખજે. તો તમે જોશો કે ભાઈ ઇન્ટ્રોડક્શન માં જ આપણે લખ્યું છે કે the terms probability in all likelihood, chances, odds in favor કે odds against are too familiar nowadays and they have their origin in a branch of mathematics. આ જો મેં રેડ લાઈન કે તમે પણ ત્યાં અંડરલાઈન કરજો એ લોકો પાસે લીધું. આ તમને એમસીક્યુ માં પૂછવું હોય તો પૂછીએ શકાય. પ્રોબેબિલિટી શેની બ્રાન્ચ છે? તો એ બ્રાન્ચ ઓફ મેથેમેટિક્સ. સ્ટેટિસ્ટિક્સ ની નથી બ્રાન્ચ. અમુક લોકોએ મેં પ્રોબેબિલિટી ના એમસીક્યુ માં પૂછ્યું છે અને અમુક લોકો સ્ટેટિસ્ટિક્સ ટીકે કરીએ. મેથેમેટિક્સ ની એ બ્રાન્ચ છે નોન એઝ પ્રોબેબિલિટી. 12મા માં તમે ભણ્યા જશો કે આ પ્રોબેબિલિટી ની થિયરી નું ઓરિજિન ક્યાંથી થયું છે ભાઈ? એટલે આવતું મારે વખતે આવતું, તમારી વખતે આવતું જુગાર ની ના ના મારા પાઠ્ય પુસ્તક માં લખેલું આવતું 12મા આવતું હતું બધા. આરે ઉભા રહો, આરે એ 30% માં વયું ગયું. તેલ પીવા ગયું ભાઈ, કાંઈ વાંધો નહીં. હા નંદિની કા કેજો સાંભળો. આ તો તને કોમ્પિટિશન તું ખાલી ચેપ્ટર ના નંબર લાગ આવે જેનો પકડો આવતું મને તો એટલા વાગે ગયો જુગાર વર્ડ આવ્યો ને મને યાદ 12માનું બીજું કઈ યાદ નથી, મને ઈ યાદ છે. 4 બેકગ્રાઉન્ડ વોઇસ કેટલો આવે છે? એમાં તું આવી રાડું હવે જોજો. બાકી તો આ લોકો રાડું પાડે છે સર. બાકી આ લોકો રાડું પાડે છો. જો હવે આવ્યો યસ હજી ના હવે ડન. અરે ડન 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 આ ને આ ઓલ ઇન્ડિયા રેન્ક ફાઇનલ કોનો હે? દીપ નો કે તારો? તો ટૂંકમાં મારે જયારે સ્ટેટિસ્ટિક્સ મને ભણાવ્યું ને અમારો બ્રહ્મભટ્ટ સરે ભણાવ્યું. અને બહુ જુગાર ઉપર એ આખું એમ્ફોસિસ એવું કર્યું હતું આખું કે ભાઈ જુગાર ઉપર, કારણ કે જુગાર અને ખાસ કરીને પોકર ની ગેમ તો તમે લોકોએ કદાચ જોયો. કસિનો રોયલ જોયું છે? કસિનો રોયલ નથી જોયું? ઓકે કઈ વાત કઈ એમાં પૂછે પણ પોકરની ગેમમાં જનરલી એવું હોય કે 4 કાર્ડ મૂકેલા હોય, 5મું કાર્ડ ઓલો ડ્રો કરે આખું, તો એ ઓબ્વિયસલી જે છે કે 5મું કાર્ડ ક્યુ આવશે, કારણ કે એનાથી તમે ફૂલ હાઉસ કરી શકો ને ઘણું બધું એના અંદર હોય છે. અને એના પોકરની ગેમ તારે શીખવી. હા એટલે મને આવડતી નથી કે આપણે ઓલી 3 પત્તી આવડે તો નહીં, 3 પત્તી નથી આવડતી દાદા. તારી દીદી આવડે તને? અરે પછી મંગૂસ આવડે? મંગૂસ એટલું શાકભાજી આવડે? એ આવડતું
તો બેઝિકલી બાળકો આ પ્રોબેબિલિટી ની થિયરી નું ઓરિજિન ગેમ્બલિંગ ની ગેમ માંથી થયેલું છે. જે બધા બ્રિટિશ મેથેમેટિશિયન્સ જે બધા હતા એ લોકોએ આ ગેમ્બલિંગ ની ગેમમાં પોતાના જીતવાના ચાન્સીસ વધારવા માટે જે છે એ આ થિયરી ઇન્વેન્ટ કરવામાં બહુ મોટો ફાળો જે છે એ આપ્યો છે. અને ઓબ્વિયસલી first application of probability was made by the group of mathematicians in Europe about 300 years back to enhance the chances of winning in different games of gambling. અને આ થિયરીને ડેવલપ કરવામાં ઘણા બધા લોકોએ ફાળો જે છે આપ્યો. તમે તમારી રીતે એમને ખાલી નામ યાદ રાખીશ. અબ્રાહમ ડી મોસ છે, બરાબર, ડી પ્લેસિસ છે, રિવરરેન્ટ, પછી આ ભાઈ બહુ થોમસ બાયસ. બાયસ ની બહુ પોપ્યુલર થિયરમ છે બાયસ થિયરમ. કોને ખબર છે? બાયસે જે છે એ વસ્તુ સાબિત કરી કે જેમ નવી ઇન્ફોર્મેશન હાથમાં આવે ને તમારા, એમ તમારા એ ઇવેન્ટ માટેના ચાન્સીસ જે છે એ શું થઈ જાય? ચેન્જ થઈ જાય. અને એ બહુ ગજબનું જે છે. અને આ બાયસ જે છે ભાઈ, ફિશર અને બાયસ જે છે એ બહુ ગાઢ મિત્રો હતા. અને ઓબ્વિયસલી બાયસ ની આ જે બાયસ થિયરમ જે છે ને એ એના મરણો પ્રાંત બધાને ખબર પડી હતી. કારણ કે ટેબલ વાળી મેં કીધેલી છે ને, બરાબર. તો એ ટેબલ વાળી જે થિયરી જે છે આખી, જે ઓબ્વિયસલી બાયસે જે આપી કે જેના ઉપરથી બાયસ થિયરમ જે છે ભાઈનું કે જે પ્રોબેબિલિટી ની થિયરી ના અંદર એક લેન્ડમાર્ક થિયરી છે કે જેણે એ બાયસે સાબિત કર્યું કે ભાઈ જેમ જેમ નવી ઇન્ફોર્મેશન આવશે એમ એ ઘટના બનવાના ચાન્સીસ માં શું આવશે? ચેન્જીસ જે છે એ આવશે. અને એ જ રીતે આ ચેલ્સી સેવ અને મોર્કો, અમુક ના તો મને પ્રોનાઉન્સિએશન ચિનચિન છે, પછી આ કોલ્મોગોરોવ રશિયા છે, અને મેની અધર નોટેડ મેથેમેટિશિયન્સ એન્ડ સ્ટેટિસ્ટિશિયન્સ. તો એ જસ્ટ તમારા રેફરન્સ માટે છે. અને કોઈ કાળે યાદ નથી રાખવાના, નામે યાદ રહેવા છે. પણ સેકન્ડ આપણો ક્વેશ્ચન, અને એ બહુ મહત્વનો, એ પણ જે થિયરીમાં પૂછવો હોય તો, અને એ છે ડિવિઝન ઓફ પ્રોબેબિલિટી. બે ટાઈપની પ્રોબેબિલિટી છે, એક સબ્જેક્ટિવ છે અને બીજી ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ એનું નામ જ સજેસ્ટ કરે છે એ ટોટલી બેઝડ ઓન યોર ઓપિનિયન, બરાબર, તમારું જજમેન્ટ ઉપર જે બેઝ છે. જેમ કે તમે બહાર નીકળો ને એમ કહો કે ભાઈ આજે વરસાદ પડે એવું લાગે છે, બરાબર, તો આ શું છે? સબ્જેક્ટિવ. જે કદાચ તમારા બાજુમાં ઉભેલો માણસ એ વસ્તુથી કેવો કરતો હોય? ડિફર કરતો, એનો ઓપિનિયન કાંઈક અલગ હોય છે, બરાબર. અહીંયા કોઈ મેથેમેટિકલ કે સ્ટેટિસ્ટિકલ થિયરી નથી. આ સિમ્પલી આપણું પ્યોર શું છે? જજમેન્ટ. એની જગ્યાએ ઓબ્જેક્ટિવ થિયરી, પર્પસફુલ, કે જેવું ડેલિબરેટલી ફાઇન્ડ આઉટ કરું, કોઈ થિયરમનો કે કોઈ ફોર્મ્યુલાનો કે એનો યુઝ કરે. આ ઓબ્જેક્ટિવ થિયરી કે ઓબ્જેક્ટિવ પ્રોબેબિલિટી. મારા માટે બહુ મહત્વની વસ્તુ શું તો કે આનો એમસીક્યુ જો પૂછવું હોય આ પ્રોબેબિલિટીની થિયરીમાં તો આ પૂછી શકાય કે ભાઈ ડિવિઝન ઓફ પ્રોબેબિલિટી ક્યાં છે? તો મને ખબર હોવી જોઈએ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ થિયરી જે છે. અને હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને એ છે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ. એક તમને વિન ડીઝલ જેવો ભાઈ પણ દેખાશે. તો આમ થોડો ઘણો આમ લાગે છે કે ના જો. તો સૌથી પહેલી અને મહત્વની ટર્મ એક્સપેરિમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પ્રયોગ. કોને તમે એક્સપેરિમેન્ટ કહેશો? તો કે એક્સપેરિમેન્ટ મે બી ડિસ્ક્રાઇબ્ડ એઝ અ પરફોર્મન્સ ધેટ પ્રોડ્યુસ સર્ટેન રિઝલ્ટ્સ. એવું કોઈ પણ પરફોર્મન્સ, એવી કોઈ પણ ક્રિયા કે જેમાંથી તમને સર્ટેન રિઝલ્ટ, ચોક્કસ પરિણામો મળે, બરાબર, એવા પોર્શનને આપણે શું કહીએ છીએ? એક્સપેરિમેન્ટ. પ્રોબેબિલિટી માટે એક્સપેરિમેન્ટ જરૂરી નથી. પ્રોબેબિલિટી માટે રેન્ડમ એક્સપેરિમેન્ટ, યાદચ્છિક પ્રયોગ, બરાબર. યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? અથવા તો રેન્ડમ એક્સપેરિમેન્ટ કોને કહેવાય? The experiment is defined to be a random
if the result of experiment depend on chances only. કોઈ પણ પ્રયોગને તમે યાદચ્છિક કહી શકો છો જો એના રિઝલ્ટ શેના ઉપર બેસ્ડ હોય ચાન્સીસ. એટલે એ તમે સર્ટેનિટી થી ન કહી શકો કે ભાઈ આ જ થશે. એના ઘણા બધા આઉટકમ અને આ આઉટકમ માંથી કોઈ પણ આઉટકમ બની શકે. એવા એક્સપેરિમેન્ટ ને શું કહેવાય? રેન્ડમ એક્ઝામ્પલ તરીકે ટોસિંગ ઓફ અ કોઈન. તો આ તમે શું કરી રહ્યા છો? એક રેન્ડમ એક્સપેરિમેન્ટ. તમે એક કોઈન ને તમે શું કરો છો? ટોસ કરો. જેમાંથી તમને કદાચ હેડ એ મળે અને કદાચ તમે સર્ટેનિટી થી નહીં કહી શકો કે હેડ જ આવશે કે તમે આ વિન ડીઝલ પેટ કે પાસાને તમે કાઢો. તો થ્રોઈંગ અ ડાઇસ જે છે તો આ પણ શું છે? રેન્ડમ કે આપણે કોઈ પેક ઓફ કાર્ડ માંથી કોઈ કાર્ડ ને સિલેક્ટ કરી. તો 52 પત્તાની જોડમાંથી કોઈ કાર્ડ ઉપાડ્યું તો એ 52 પત્તામાંથી જોડમાંથી કાર્ડ ઉપાડવું એ શું છે? રેન્ડમ. એ 52 પત્તામાંથી કોઈ પણ કાર્ડ હોઈ શકે. એ રેન્ડમ આપણા ચાન્સીસ જે છે એના માટે આપણે શું કરવું પડે? રેન્ડમ એક્સપેરિમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં યાદચ્છિક. એના પછીની ટર્મ છે આપણી સેમ્પલ સ્પેસ. આને આપણે યુનિવર્સલ સ્પેસ પણ કહીએ છીએ. સેમ્પલ સ્પેસ એટલે શું? તો કે તમે જે રેન્ડમ એક્સપેરિમેન્ટ કરો છો એના પોસિબલ આઉટકમ નો જો એક સેટ બનાવો ને, જેટલા પણ પોસિબલ આઉટકમ છે એનો સેટ બનાવો, તમે એનો ગણ બનાવો, તો એ ગણને શું કહેવાય? સેમ્પલ સ્પેસ ઓફ ધેટ પર્ટિક્યુલર રેન્ડમ એક્સપેરિમેન્ટ. જેમ કે કોઈન ને ટોસ કરો તો ક્યાં ક્યાં તમને આઉટકમ મળી શકે? તો જો આનો તમે એક સેટ બનાવો, કાઉન્સમાં લખો h અને t, તો આ h અને t જે છે એ શું છે? સેમ્પલ સ્પેસ. કોનું? એક કોઈન ને થ્રો કરો, ટોસ કરો. ડાયસ ને થ્રો કરો તો ક્યાં ક્યાં નંબર આવી શકે? 1 2 3 4 5 6. તો આ શું છે? સેમ્પલ સ્પેસ. કોનું? ડાયસ ને થ્રો કરો. તમે એકી સાથે બે કોઈન્સ ને ટોસ કરો તો ક્યાં ક્યાં આઉટકમ થઈ શકે? કોઈન ની વાત HH, HT, TH અને TT, ચાર આઉટકમ થઈ શકે. તો આ બે કોઈન્સ ને ટોસ કરવાનું આ શું બને? સેમ્પલ. જે સેમ્પલ સ્પેસ તમારું જે છે એના જે આઉટકમ છે HT, HH, TT, HT, TH કે 1 2 3 4 5 6, એને શું કહેવાય? તો કે એને કહેવાય સેમ્પલ પોઈન્ટ્સ અથવા તો ઇવેન્ટ પોઈન્ટ્સ. એટલે સેમ્પલ સ્પેસ ની જો ડેફિનેશન જોઈએ તો એ શું છે? a set of all possible outcomes from an experiment is called sample space. For example, toss a coin, the result is either head or tail, denoted by H and T. These points are called sample points અથવા તો event points. Collection of all sample points are called sample space. અને સેમ્પલ સ્પેસ ને તમે ડિનોટ કરી શકો છો કેપિટલ S થી, U થી બતાવી શકો છો. યુનિવર્સલ સેટ પણ કહેવાય છે સેમ્પલ સ્પેસ, એટલે U થી બતાવી શકો છો, ઓર આ ઓમેગા ની સાઇન કરી શકો. ઓમેગા ની સાઇન જે છે ને બાળકો, ઈ પણ મેથેમેટિક્સ ના અંદર બહુ જ ખુખાર રેલેવન્સ ધરાવે છે. ઓમેગા એવી વસ્તુમાં આવે કે જે સર્વ સંપન્ન, બધું એના અંદર યુનિવર્સ આપ. જો તમે મારી જે વિડિયો ગેમ્સ ના શોખીન હો ને, ખુખાર કોઈ પાસે છે ભાઈ PS3 PS4? કોઈ નહીં. તમે ગોડ ઓફ વોર વિશે સાંભળ્યું? તો ગોડ ઓફ વોર ના અંદર જે એનો મેઇન કેરેક્ટર જે છે ને ક્રેટોસ. હવે જો ક્રેટોસ ને તમે જોયો હોય ને તો એની પીઠ પાછળ એ લોકો ઓમેગા અને એ ટેટુ પણ ઓમેગા. આના ઉપરથી એક ગેમ મેકર્સ એવું કહેવા માંગે છે કે ક્રેટોસ જેવો વોરિયર છે ને કોઈ છે.
એની પાસે જે મૂવ્સ છે ને, જેટલા મૂવ્સ આખી ગેમમાં બધાય પાસે છે ને, એ બધાય મૂવ્સ એને આવડે. એ સેમ્પલ સ્પેસ છે આખી ગેમ. જેટલા પોસિબલ આઉટકમ કે જેટલા પોસિબલ ગેમના મૂવ, જેટલા પણ અટેકિંગ મૂવ્સ હોય કે ડિફેન્સિવ મૂવ હોય, એ બધાય ક્રેટોસ પાસે. આ ઓમેગાની સાઇન જે ઓબ્વિયસલી આ બધી વસ્તુઓ એવી છે કે જે તમે આમ જો થોડુંક વધારે સારી રીતે ઓબ્ઝર્વ કરો ને તો તમને એની પાછળના જે લોજિક ખબર પડે એ ખોટા લાગે છે. એટલે સેમ્પલ સ્પેસ ને ડિનોટ જો કરવું હોય તો તમે ઓમેગાની સાઇન થી પણ શું કરી શકો છો, કારણ કે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો એની બધી વસ્તુ ક્યાં છે, એમાં છે. જેટલું પણ પોસિબલ થઈ શકે એ બધું યા બતાવ્યું. બધાને બાળકો નેક્સ્ટ કે આ સેમ્પલ સ્પેસ જે છે એ બે ટાઈપના, કારણ કે જે રેન્ડમ વેરિયેબલ જે છે ને એ બે ટાઈપ, અને વેરિયેબલ પણ બે ટાઈપના છે. આપણે બહુ પહેલા ભણ્યા ચલ. કેવા ચલ હોય ભાઈ? સતત અને ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. ડિસ્ક્રીટ કેવું હોય ભાઈ? અરે એપ્રિશિએશન એટલે શું તો કે ડિસ્ક્રીટ એટલે એવો નંબર કે જે એક્ઝેક્ટ છે, જે ફ્રેક્શન માં પોસિબલ નથી. જ્યારે કન્ટિન્યુઅસ જે છે એ ગિવન રેન્જ માં કોઈ પણ નંબર લઈ શકે, એટલે એ ફ્રેક્શન પણ શું છે, પોસિબલ છે. આ જ રીતે તમારું સેમ્પલ સ્પેસ પણ કેવું હોઈ શકે, ડિસ્ક્રીટ હોઈ શકે અને કન્ટિન્યુઅસ. ડિસ્ક્રીટ સેમ્પલ સ્પેસ કેવું હોય તો કે જેના એલિમેન્ટ ફાઇનાઇટ ઓર ઇનફાઇનાઇટ છે, પણ કેવા છે, કાઉન્ટેબલ. તમે એને કાઉન્ટ કરી શકો છો એવા સેમ્પલ સ્પેસ ને શું કહેવાય, ડિસ્ક્રીટ. જ્યારે કન્ટિન્યુઅસ ના અંદર કેવા થશે તો કે ઇનફાઇનાઇટ અને અનકાઉન્ટેબલ. જેમ કે તમે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરો તો સ્ટ્રેટ લાઈન ડ્રો કરો તો એમાં આવતા પોઈન્ટની સંખ્યા, એ સ્ટ્રેટ લાઈન તો શું છે, સૂર્યની કિરણ છે. ઇનફાઇનાઇટ જ્યાં સુધી લાંબી કરવી હોય એટલી થઈ શકે, બધા એને સ્ટ્રેટ લાઈન જ કહેવાય. તેમાં કેટલા પોઈન્ટ્સ આવશે એના વિશે કહી શકાય નહીં. તો ઈ સેમ્પલ સ્પેસ કેવું કહેવાય, તો કે કન્ટિન્યુઅસ. પણ સિક્કો તમે ઉછાળો છો તો એના સેમ્પલ સ્પેસ ને શું કહેવાય, ડિસ્ક્રીટ. બરાબર. તમે કોઈન ને થ્રો કરો, અલા ટોસ સોરી ડાઇસ ને થ્રો કરો છો તો એના સેમ્પલ સ્પેસ ને શું કહેવાય, તો એના સેમ્પલ સ્પેસ ને આપણે ડિસ્ક્રીટ. બરાબર. કારણ કે યા આપણે નંબર શું કરી શકીએ છીએ, કાઉન્ટ. તો સેમ્પલ સ્પેસ બે ટાઈપના, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. આજે થોડી થિયરી ચાલુ રાખીએ, તમારે લખવામાં પ્રોબ્લેમ છે ને પછી કાલે આજે વચ્ચે જે મેં કહ્યું પછી કાલે. તો હવે નેક્સ્ટ થિયરી છે અને એ છે ઇવેન્ટ. આ સૌથી મહત્વની વસ્તુ, કારણ કે આપણે ઇવેન્ટ્સ ને જ આઈડેન્ટિફાઈ કરવા. ઇવેન્ટ્સ ને ગુજરાતીમાં શું કહેવાય, ઘટના. તો ઘટના કે ઇવેન્ટ એટલે શું, તો કે તમારા જે એક્સપેરિમેન્ટ એના કોઈ પણ આઉટકમ ને શું કહેવાય, ઇવેન્ટ. ઇવેન્ટ ઇઝ અ આઉટકમ ઓફ એન એક્સપેરિમેન્ટ. જેમ કે આજે તમે કોઈન ટોસ કરો છો, બરાબર, અને તમે એમ કહો છો કે હેડ આવશે ને તો એને હું શું કહીશ, તો કે ઘટના એ બની. તો એચ જે છે એ કઈ ઇવેન્ટ બની કહેવાય, એ ટાઈપની ઇવેન્ટ. એચ ન આવે તો શું થાય, તો કે એ બની નથી. એટલે તમારા એક્સપેરિમેન્ટના કોઈ પણ આઉટકમ ને શું કહેવાય, ઇવેન્ટ. એની સબસેટ ઓફ સેમ્પલ સ્પેસ ઇઝ અ ઇવેન્ટ. કોઈ પણ ઉપગણ જે ગણ જે છે એમાંનો કોઈ પણ એક ભાગ એને શું કહેવાય, સબસેટ. ઓલો સેટ આ એનો સબસેટ. જેમ કે આજે 1 2 3 4 5 6 આ સેટ છે, એમાંથી 1 2 3 ઉપાડો તો એ શું કહેવાય, સબસેટ. બરાબર. તો હું આજે એમ કહું કે હું ડાયસ થ્રો કરીશ અને એકી નંબર આવશે ને, બરાબર, ઈ મારા માટે ઇવેન્ટ એ છે. તો ડાયસ થ્રો કરું તો એકી નંબરમાં કઈ કઈ વસ્તુ થાય, તો કે ભાઈ 1 3 5.
તો 1 3 કે 5 કોઈ પણ આવે ઈ મારા માટે શું બનશે? એ બાળકો અવાજ આવે છે ને? Yes, sir. Yes, sir. તો એ મારા માટે શું કહેવાશે ભાઈ? ઇવેન્ટ એ બની કહેવાય. તો એ શું છે બેઝિકલી 1 2 1 3 ને 5 is a subset of 1 2 3 4 5 6. Any event which consists of a single outcome in a sample space is called elementary or simple. જો તમારી ઇવેન્ટમાં ખાલી એક જ આઉટકમ હોય, જેમ કે આજે આપણે સિક્કો ઉછાળીએ છીએ, મારે એ જ જોઈએ છે, તો મારી જે ઇવેન્ટ બનશે એમાં આઉટકમ શું છે? બરાબર, એક જ આઉટકમ. તો આવી ઇવેન્ટ જે છે જેને હું એ કહું છું, તો ઇવેન્ટ એને શું કહેવાય? એલિમેન્ટરી ઇવેન્ટ અથવા તો સિમ્પલ. એની સામે કમ્પાઉન્ડ ઇવેન્ટ, એક થી વધારે સિમ્પલ ઇવેન્ટ્સ ભેગી થાય અને જો ઇવેન્ટ બને ને તો એને શું કહેવાય? કમ્પાઉન્ડ. જેમ કે આ એક્ઝામ્પલ આપું કે તમે સિક્કો ઉછાળો છો અને ડાયસ ને શું કરો છો? થ્રો કરો. સિક્કા ઉપર એચ આવે ને ડાયસ ઉપર 2 આવે, આને તમે ઇવેન્ટ કહો છો. તો તમારી ઇવેન્ટ ક્યારે બનશે? જ્યારે 2 સિંગલ ઇવેન્ટ ભેગી થશે ત્યારે. સિક્કા ઉપર શું આવવું જોઈએ? એચ આવવું જોઈએ અને ડાયસ ઉપર શું આવવું જોઈએ? તો તમારી ઇવેન્ટ જે છે એ સિમ્પલ ઇવેન્ટ નથી, તમારી ઇવેન્ટ શું છે? કમ્પાઉન્ડ. તો કમ્પાઉન્ડ ઇવેન્ટ નો મતલબ શું છે? તો કે ઇવેન્ટ which consists of more than one outcome is called compound event. બરાબર, તો એ આપણા માટે કમ્પાઉન્ડ ઇવેન્ટ છે. બધાને બાળકો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નથી ને? ઘરે બેઠેલા લોકો Sir. પાકું ને? Yes, sir. Done. Yes, sir. એના પછી છે નલ ઇવેન્ટ. આ બધી ડેફિનેશન ભાઈ તમારે યાદ રાખવાની છે, કારણ કે આમાંથી કોઈના પણ એમસીક્યુઝ તમને શું થઈ શકે? પૂછી શકે. એટલે આ મસ્ટ ડુ હોમવર્ક માં છે. એટલે ડેફિનેશન ખાસ એટલે જ આપણે આ થિયરીની પણ વ્યવસ્થિત રીતે આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ. અને બીજું આનું એ પણ મહત્વની વસ્તુ છે કે આગળ આપણે ક્વેશ્ચન્સમાં પણ આ બધી ઇવેન્ટ્સ નું શું કરવાનું છે? યુઝ કરવાનું. એટલે જો મને ખબર ન પડતી હોય કે આ ઇવેન્ટ્સ ને શું કહેવાશે, તો અમુક થિયરમ જ હું અપ્લાય નહીં કરી શકું. કારણ કે અમુક થિયરમ અપ્લાય કરવા માટે મને ફર્સ્ટ ઓફ ઓલ શેની ખબર પડતી હોવી જોઈએ? એ ઇવેન્ટ શું છે, તો જ હું એ થિયરમ ને શું કરી શકીશ? અપ્લાય કરી શકીશ. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ થી, પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ ઇવેન્ટ્સ વિશે તમને બહુ વ્યવસ્થિત નોલેજ હોવું જોઈએ. અને થિયરી તો તમારી સારી હોવી જ જોઈએ, કારણ કે થિયરીના ક્વેશ્ચન્સ તમારા જો પૂછવા હોય તો એ આ જ બધા ડેફિનેશન સ્વરૂપના ક્વેશ્ચન છે એ આવશે. તો નલ ઇવેન્ટ. નલ ઇવેન્ટ કોને કહેવાશે? તો કે ઇવેન્ટ હેવિંગ નો સેમ્પલ પોઈન્ટ. તો એને નલ ઇવેન્ટ કહેવાય ને એને જનરલી શેનાથી ડિનોટ કરીએ છીએ? ફાઈ ની સાઇન. 0 કરવાનો અને આડો લીટો, તો આ ફાઈ ની સાઇન થી આપણે બતાવીએ. તો એવી ઇવેન્ટ કે જેમાં કોઈ સેમ્પલ પોઈન્ટ નથી એને આપણે નલ ઇવેન્ટ કહીશું. એને એમ્પ્ટી ઇવેન્ટ નહીં કહેવાય, એને નલ ઇવેન્ટ. પછી ઇક્વલી લાઇકલી ઇવેન્ટ અને ઇક્વલી પ્રોબેબલ ઇવેન્ટ. સમસંભાવી ઘટના આવે ને યાદ? કોને કહેવાય તમારા પ્રમાણે? બોલું તો ડિપેન્ડન્ટ છે ને બધું, બીજા ઉપર આધારિત હોય. ઈ જોઈન્ટ ઇવેન્ટ છે. બેયની સંભાવના સેમ. ગુડ. હા, ઇક્વલી પ્રોબેબલ ઇવેન્ટ. તું બોલી ગયો કાઈ ખબર કોઈ ઘટના A કે કોઈ ઘટના B એ બંને ઘટના સાથે બને એનું કોઈ દેખીતું કારણ ન હોય એવી ઘટના સમસંભવ ઘટનાઓ હોય છે. તો કોઈ એક્ઝામ્પલ?
થતું જવું જવાબ. તો ભાઈ જે વર્ષલે ટેક્સ્ટ બુક તમને ડેફિનેશન એ સાચી છે ઓલમોસ્ટ સમસંભાવી ઘટના માટે. તો જો ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ ની અહીંયા આપણે ડેફિનેશન આપી, ઇવેન્ટ્સ આર ઇક્વલી લાઇકલી ઇફ ધેર ઇઝ નો રીઝન ટુ એક્સપેક્ટ એનીવન ઇન પ્રેફરન્સ ટુ અધર. એક્ઝામ્પલ તરીકે આપણે જો જોઈએ કે રોડ ઉપર ચાલતી કાર, કે આજે રોડ ઉપર કાર એનો રાખીએ આપણે, કાર તો સ્પેસિફિક પ્રેફરન્સ થઈ ગયો. રોડ ઉપર ચાલતા વાહન, તો રોડ ઉપર જે વાહનો નીકળશે બરાબર, તો પેલા સ્કૂટર જ નીકળશે, પછી એના પછી કાર નીકળશે, એના પછી બસ નીકળશે. સ્કૂટર નીકળે તો જ બસ આવશે. એ કદાચ આપણે અમુક રીતે થાય ખરી, અમુક સ્કૂટર નીકળે પછી બીજું સ્કૂટર આવે. આપણે એક સિમ્પલ એક્સપેરિમેન્ટ કર્યો. એક નોર્મલ રોડ જ્યાં કોઈને કઈ લેવા દેવા, અમે તો 40-50 નામનું સ્કૂટર નીકળે પછી જ આપણે ઈ ડિપેન્ડન્ટ ઈ એક્ઝામ્પલ જ ઈ ડિપેન્ડન્ટ કે આવું બને તો જ આવું બનશે. પણ ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ એટલે એવી ઇવેન્ટ્સ કે જ્યાં કોઈ બની કે નથી બની એનાથી કોઈ બીજી ઇવેન્ટ્સ ને લેવા દેવા નથી. બરાબર. અને ઇક્વલી પ્રોબેબલ ઇવેન્ટ જેને આપણે સમસંભાવી ઘટના કહીએ છીએ, જે ઓબ્વિયસલી કૃષ્ણાએ કીધું કે જેના બનવાના ચાન્સીસ કેવા છે એક સરખા. જેમ કે તમે કોઈન ને ટોસ કરશો તો H આવવાના ચાન્સીસ અને T આવવાના ચાન્સીસ કેવા છે સરખા. તમે ડાયસ ને થ્રો કરશો તો 1 2 3 4 5 6 આમાંથી કોઈ પણ નંબર આવવાના ચાન્સીસ કેવા છે એક સરખા. તમે પાનાની જોડમાંથી કોઈ પણ એક કાર્ડ ઉપાડશો તો કોઈ પણ કાર્ડ આવવાના ચાન્સીસ કેવા છે એક સરખા. તો એ ઇક્વલી પ્રોબેબલ ઇવેન્ટ્સ જે છે એ કેવા છે. બરાબર. ફેવરેબલ કેસીસ એટલે શું? તો કે ફેવરેબલ કેસીસ એટલે મારે જે જોઈ છે મારી ઇવેન્ટ માટે જે કેસીસ ફેવરમાં આવે છે એ બધા મારા માટે શું બનશે ફેવરેબલ. જેમ કે હું ડાયસ ને રોલ કરું અને મારે 2 અને 4 જોઈએ છે, તો ડાયસ ને રોલ કરું તો ટોટલ કેસીસ કેટલા થઈ શકે 6. બરાબર. કારણ કે 1 2 3 4 5 6 માંથી કઈ પણ આવી શકે. પણ મારે શું જોઈએ છે તો કે 2 અથવા તો 4. તો મારા ફેવરમાં કેસીસ કેટલા? આ ફેવરેબલ કેસ. એ જ રીતે 2 સિક્કાઓ ઉછાળું અને મારે H ખાલી જોઈએ છે, તો 2 સિક્કા ઉછાળું તો ટોટલ કેસીસ કેટલા થઈ શકે 4. પણ એમાંથી H આવે એવા 2 જ કેસીસ, HT અથવા તો TH. તો ફેવરેબલ કેસીસ કેટલા? આ જ રીતે પાનાના જોડમાંથી લાલનું પાણું, લાલ કલરનું પાણું, લાલનું નહીં પણ લાલ કલરનું પાણું, એવા કેટલા કેસીસ થાય છે? એવા 26. કાળા કલરનું પાનું તો એવા 26. ચરકટનું પાનું તો તે મારે જે જોઈએ છે ઈ મારા માટે શું થાય ફેવરેબલ, જેમાં હું ઇન્ટરેસ્ટેડ છું. સક્સેસ નો મતલબ જ આ પ્રોબેબિલિટીની થિયરી. સક્સેસ એટલે શું તો કે જેમાં તમે ઇન્ટરેસ્ટેડ છો ઈ સક્સેસ. તમારે ખાલી હવે એટલું જ ગણતા આવડતું હોવું જોઈએ કે તમે જે એક્સપેરિમેન્ટ કરો છો એમાં ટોટલ કેસીસ કેટલા થઈ શકે, બરાબર, એના ટોટલ નંબર કેટલા, અને ઈ ટોટલ નંબર માંથી તમે જેને સક્સેસ માનો છો એવા કેસીસ કેટલા. જેમ કે આજે હું સિક્કો ઉછાળું, મારે H જોઈએ તો સિક્કો ઉછાળવાથી કેસીસ થાય કેટલા 2. તો મને સક્સેસ મળી ક્યારે કહેવાય તો કે જ્યારે H આવે. તો મારા ફેવરમાં તો ખાલી એક જ કેસ, ઈ મારા માટે શું છે ફેવરેબલ કેસ. કન્ડિશનલ પ્રોબેબિલિટી અત્યારે સમજતા નથી, એનું આપણે જ્યારે થિયોરમ સ્ટાર્ટ કરીશું ત્યારે એ થિયોરીને પણ લઈશું, ત્યારે આપણે માર્બલની થિયોરી જે છે એ ડિસ્કશનમાં લઈશું ત્યારે જોશું. અત્યારે એને સેટ અસાઇડ કરીએ. પણ એના પછીની આપણે ઇવેન્ટની થિયોરી લઈએ છીએ અને એ છે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ અને ડિપેન્ડન્ટ. તો પ્રકાશે કીધું હતું બકા પાછું બોલ.
બરાબર. આને ડિપેન્ડન્ટ બીજું કોઈ કઈ જો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ અને ડિપેન્ડન્ટ ઇવેન્ટ વિશે કહી શકો એક્ઝામ્પલ? હા, લોજિકલ નથી પણ ભાઈ તો ત્રીજું સ્કૂટરે આવ્યા છે સૌથી સંભાવના કન્ડિશનલ પ્રોબેબિલિટી. બરાબર, ઓકે. હું તમને એક એક્ઝામ્પલ આપણા સ્ટેટિસ્ટિક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપું. બરાબર, કે એક જારમાં જે છે બરાબર છે એ સે ફોર એક્ઝામ્પલ 10 માર્બલ્સ શું કહેવાય ઠેરીઓ રેમાં શું નથી રેમાં શું ઠેરીમાં શું તમને ગોંડિયો ગોંડિયો રેમાં તો અરે હજી ચાલે છે મને એમ કે મારા બચપન પછી પૂરું થઈ ગયું શું આ છે આટલા વર્ષો પછી બચ્ચો બચ્ચો એમ હતું અરે ગજબ ગજબ આ આપણો ફેવરિટ માણસ યાર ભાઈ એલા ગીલી દાંડિયા રેમાં મોઈ દાંડિયા કઈ નહીં કુચામણી રેમાં કુચામણી નહીં અત્યારે આ સીઝન બકા હવે તો ખેતર જ નથી રહ્યા રાજકોટ અમારે તો ઘરની પાછળ જ ખેતર હતું એટલે વરસાદ આવે એટલે સળીઓ લઈને જવાનું અને પછી કુચામણી એટલે સીધું ખૂચી જાય જ્યાં સુધી ખૂચે જેના ઉપર દાવ હોય એને જ્યાં લગી જવાનું જ્યાંથી પડી જાય ને ત્યાંથી લંગડી કરતો કરતો જ્યાં સુધી ચાલુ કર્યું ત્યાં સુધી જવાનું લંગડીમાં જો છૂટો પડ્યો તો ઢીકા પાટું શારીરિક વિકાસ તમે બધા ગામડે રમતા હતા મારું તો આખું આમાં બીજું આવું તો હતું નહીં મોબાઈલ બીજું કરવાનું દિવસમાં બીજી કઈ ખબર નહોતી પડતી હોર્મોન્સ ચેન્જ નહોતા ટાઈમ પાસ તો કરો ને તો બાળકો એક જારમાં માનો કે 10 માર્બલ પહોંચી ગયા અને એમાં 4 બ્લેક માર્બલ્સ છે અને 6 બ્લુ માર્બલ તમે 1 બાય 1 એ માર્બલ જે છે એ ડ્રો કરો છો એક માર્બલ અને વિથ રિપ્લેસમેન્ટ ડ્રો વિથ રિપ્લેસમેન્ટ એટલે પુરવણી સહિત બરાબર જે કાઢ્યું એ પાછું મૂકી દે બરાબર તો કોઈ પણ ડ્રોમાં બરાબર તમને બ્લેક માર્બલ મળે ને એના ચાન્સીસ કેવા છે સેમ જો તમે વિથ રિપ્લેસમેન્ટ કરતા હશો કારણ કે ટોટલ માર્બલ્સ છે કેટલા તો કે 10 એમાંથી બ્લેક માર્બલ્સ કેટલા છે 4 તો આજે ફર્સ્ટ ડ્રો તમે લેશો તો બ્લેક માર્બલ હોવાના ચાન્સીસ કેટલા આવશે 4/10 પછી બળી પાછી ડ્રો ફરીથી પાછો જારમાં મૂકી દેશો એટલે પાછા 10 ના 10 જ થઈ ગયા પાછી ચેર 4 જ આપણી બ્લેક માર્બલ થઈ ગઈ પાછો સેકન્ડ ડ્રો એ કરશો તો ચાન્સીસ કેટલા રહેશે 4/10 આ જે બે ઇવેન્ટ બની ને ફર્સ્ટ ડ્રો ને સેકન્ડ આ ઇન્ડિપેન્ડન્ટ જેમાં સેકન્ડ ડ્રો ને આગળ શું બન્યું એનાથી કોઈ લેવા દેવા નથી બરાબર આ ઇન્ડિપેન્ડન્ટ જેમ કે મેં હમણાં તમને કીધું રોડ ઉપર ચાલતી કાર બરાબર કે કોઈ પણ વ્હીકલ તો એના આગળ કયું વ્હીકલ કયું છે કે એના પછી કયું વ્હીકલ આવશે એનાથી એને કોઈ લેવા દેવા નથી એ બધા સ્ટેટિસ્ટિકલી કેવા છે ઇન્ડિપેન્ડન્ટ જ્યારે ડિપેન્ડન્ટ શું થાય તો કે આપણા ઝાડ વાળું જ એક્ઝામ્પલ અને હવે વિધાઉટ રિપ્લેસમેન્ટ આ ટર્મ ચેન્જ કરી નાખી પુરવણી રહી પેલું ડ્રો કર્યો તમે
અને બ્લેક માર્બલ આવ્યો, તો પેલા ડ્રોમાં બ્લેક માર્બલ આવવાના ચાન્સીસ કેટલા? 4. પણ હવે બીકોઝ ઓફ તમે એક્સપેરિમેન્ટ કેવો કરી રહ્યા છો બતાવો, તો એને તમે સાઈડમાં મૂકી દેશો. તો હવે માર્બલમાં અલા જારમાં કેટલા માર્બલ રહી ગયા? 9. અને બ્લેક માર્બલ કેટલા રહ્યા? તો સેકન્ડ ડ્રોમાં બ્લેક માર્બલ તો કયો છે? બ્લેક જ છે. પણ સેકન્ડ ડ્રોમાં બ્લેક માર્બલ આવે એના ચાન્સીસ કેટલા? તો હવે 4/10 નહીં, હવે 3/9. ધેટ મીન્સ કે સેકન્ડ ઇવેન્ટ ને આગળ શું બન્યું છે એનાથી પૂરેપૂરું શું થાય છે? ઇન્ફ્લુઅન્સ. માનો કે ફર્સ્ટ ડ્રો માં બ્લુ માર્બલ આવ્યો તો એનું થાત 6/10, અને હવે સેકન્ડ ડ્રો માં બ્લેક માર્બલ આવે એના ચાન્સીસ કેટલા હોત? તો કે 4/9. ઈ પાછા 4/10 તો આવત જ. અગેન આગળ બ્લેક ની જગ્યાએ બ્લુ આવી ગયું, તો હવે શું થઈ ગયું? તો કે 4/9. જો આગળ બ્લેક જ હોત તો સેકન્ડ ડ્રો માં શું હોત? 3/9. તો આ ડિપેન્ડન્સી બતાવે, જેને તમે કન્ડિશનલ પણ કહી શકો, શરતી સંભાવના, કે આગળ શું બન્યું છે ઈ એના ઉપર એના પછી શું બનશે એ પૂરેપૂરું શું થાય છે? નિર્ધારિત. એટલે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ શું થશે? તો કે when experiments are conducted in a such a way that occurrence of an event in one trial doesn't have any effect on the occurrence of these or other events at subsequent experiments. બરાબર? Then the events are said to be independent. બરાબર? તો એ બધી events કેવી ગણાય? Independent. In other words, two or more events are said to be independent if happening of any one doesn't depend on the happening of other. Events which are not independent, એ બધી કેવી ગણાય? એ બધી dependent events ના meaning માં આવશે. બધાને સમજાણું બાળકો? પાકું ને? આનું એક્ઝામ્પલ પછી જ કરીએ, અને એના પછીની ટર્મ અને એ છે મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ, પરસ્પર નિવારક ઘટનાઓ. બરાબર? ઇનકમ્પિટિબલ ઇવેન્ટ, કમ્પિટિબલ ઇવેન્ટ્સ અને ઇનકમ્પિટિબલ. કમ્પિટિબલ ઇવેન્ટ્સ કેવી હોય? જે એકી સાથે એક જ જગ્યા ઉપર બે લોકો ઊભા રહી શકતા, એ કમ્પિટિબલ. બરાબર? ઇનકમ્પિટિબલ કેવા કહેવાય? તો કે જ્યાં બે જણા એક જ જગ્યા ઉપર આંખથી આંખ નો મિલાય છે. ભાગી કરતા આ પરસ્પર નિવાર, એટલે એક આવે તો બીજો વયો જાય, બીજો આવે તો પેલો. પણ કમ્પિટેબલ ઇવેન્ટ્સમાં બે શું થઈ શકે? સાથે હોઈ શકે. બરાબર? એટલે બાજા ઓબ્વિયસલી આપણે કમ્પિટેબલ ઇવેન્ટ્સ ની થિયોરમ સમજવાની થશે. એડિશન થિયોરમ જે કરીશું ની કમ્પિટેબલ ઇવેન્ટ સાથે, ત્યાં આપણે આ વસ્તુ પાછી આવશે કે ભાઈ પરસ્પર નિવારક ઘટનાઓ છે કે પરસ્પર નિવારક ઘટનાઓ નથી. એને આપણે મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ ઇવેન્ટ. એક્ઝામ્પલ આપણે સ્ટેટિસ્ટિક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ આપીએ તો તમે જે કોઈન ને ટોસ કરો છો તો H અને T આ બે ઇવેન્ટ્સ કેવી ગણાય? મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ. કારણ કે જો H આવશે તો T નહીં આવે અને T આવશે તો H નહીં આવે. કોઈ પણ એવી ઇવેન્ટ્સ કે જ્યાં કોમન પોઈન્ટ્સ નથી, બે સાયમલ્ટેનિયસલી કે સાથે બની શકતી નથી, એવી ઇવેન્ટ્સ ને શું કહેવાય? મ્યુચ્યુઅલી. જીવતા હશો તો મરી નથી ગયા, મરી ગયા હશો તો જીવતા. જીવતા સાથે મરેલું હોવું પોસિબલ. પરસ્પર નિવારક. તમે પિક્ચરમાં જોઈ શકો છો આ ઇવેન્ટ A, આ ઇવેન્ટ B, આ બે વચ્ચે કોઈ કોમન પોઈન્ટ્સ નથી. આપણે હજી એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે જો ડાયસ ને થ્રો કરો, ઇવેન્ટ A એટલે 1 2 3 અને ઇવેન્ટ B એટલે 4 5 6, તો ઇવેન્ટ A અને B કેવી કહેવાય? પરસ્પર નિવારક, મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ. પણ ઇવેન્ટ A એટલે 1 2 3 4 અને ઇવેન્ટ B એટલે 4 5 6, તો હવે આ મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ નથી, કારણ કે બેયમાં 4 કેવો છે? એટલે તો 4 આવે તો ઇવેન્ટ A બની ને ઇવેન્ટ B બની. ઈ કમ્પિટિબલ ઇવેન્ટ્સ કે જ્યાં કોમન પોઈન્ટ્સ છે, જ્યારે ઇનકમ્પિટિબલ ઇવેન્ટ્સમાં કોઈ કોમન પોઈન્ટ્સ હોય નહીં. એટલે
mutually exclusive events now there are set of events A1 A2 A3 is known to be mutually exclusive if not more than one of them can occur simultaneously. એકી સાથે બે ઇવેન્ટ ન બની શકે એવી ઇવેન્ટ ને શું કહેવાય mutually exclusive. mutually exclusive events નો છેદ ગણ શું હોય intersection of mutual so 0 બરાબર intersection of A and B બરાબર આપણે જેને joint events કહીએ તો જો બે events mutually exclusive હોય તો jointly possible છે જ નહીં એમાં એવો કોઈ point નહીં હોય કે જે jointly occur થતો જો jointly હોય તો એ mutually exclusive નો કહેવાય એટલે એના chances હંમેશા શું હોય 0 જ હોય જો એ mutually exclusive હોય so obviously thus occurrence of one such events implies the non occurrence of other events of the set. Once a coin is tossed, we get two mutually exclusive events, head and tail. અને આ થિયરી ની લાસ્ટ ટર્મ છે બાળકો અને આ પણ ઇમ્પોર્ટન્ટ આ પણ તમને ખબર હોવી જોઈએ એ છે એક્ઝોસ્ટિવ એને ગુજરાતીમાં શું કહેવાય નિશેષ અરે આપણે આ નવો તો શું થાય નિશેષ ઘટનાઓ તો એ વર્ષલે સમજાવે કે વર્ષ અને A અને B સાથે બને અને એને માટે A of B બરાબર U હોય તેવી ઘટનાઓને વિશેષ ઘટનાઓ કહે છે એ અને બી સાથે બને જેમ કોઈ ઘટના A અને B સાથે બને અને તેને માટે A of B બરાબર U હોય તેવી ઘટનાઓ વિશેષ ઘટનાઓ કહે છે કોને તો બોલ્યું કોણ પેલા શિવમ સુરા વગેરે ખરા ખરા આને વર્ષલ ને જ કીધું ને તો પાડી દીધા બીજું કેવું તારે બીજું કઈ કેવું નથી બધા તો એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ જે વર્ષલે કીધી ભાઈ અગેન એ તમે રાખી તો શકો જ કે ભાઈ એનો A અને B નો યોગગણ યુનિવર્સલ સેટ બને એમ કીધું છે યુગન હા તો ઓબ્વિયસલી એને આપણે નિશેષ ઘટનાઓ કહીએ પણ આપણે વ્યવસ્થિત રીતે હજી થોડું સમજી લઈએ કે ભાઈ તમારા સેમ્પલ સ્પેસમાંથી તમારું સેમ્પલ સ્પેસ એટલે શું હોય તો કે તમે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો એના પોસિબલ આઉટકમ એમાંથી કોઈ એક ઇવેન્ટ નેસેસરીલી બનશે જ જો તમે એક્સપેરિમેન્ટ કરશો ને તો એમાંથી કોઈ એક ઇવેન્ટ તો બનશે ને બનશે જ બરાબર તો આવી ઇવેન્ટ્સ ને શું કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ અને જો આવી એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ નું કલેક્શન કરો ને બધી ભેગી કરો તો એના ટોટલ ચાન્સીસ શું થાય 1 થાય અથવા તો તમારું સેમ્પલ સ્પેસ બને જેમ કે તમે કોઈન ને ટોસ કરશો તો H અથવા તો T આવશે જે તમારા સેમ્પલ સ્પેસ નો ભાગ છે એમાંની કોઈ એક ઇવેન્ટ તમારા એક્સપેરિમેન્ટ ના એન્ડમાં થશે ડાયસ ને રોલ કરો તો 1 2 3 4 5 6 માંથી કઈક એક તો મળશે ને મળશે પાનાના જોડમાંથી કોઈ એક પાનું ઉપાડશો તો 52 પાનામાંથી જ કોઈ એક હશે કે જે એના સેમ્પલ સ્પેસમાં લખ્યું તો આવી ઇવેન્ટ્સ ને શું કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ કહેવાય ને એનો જો સરવાળો કરો તો એની ટોટલ પ્રોબેબિલિટી શું થાય 1 થાય અથવા તો બધી ઇવેન્ટ્સ ને ભેગી કરો તો એ સેમ્પલ સ્પેસ બને જે વર્ષલે કીધું એનો યોગગણ જે છે એ યુનિવર્સલ સેટ થાય નિર્દેશ અવકાશ થાય સેમ્પલ સ્પેસ ને નિર્દેશ અવકાશ કહેવાનું ને બરાબર બોલું સેમ્પલ એટલે નિર્દેશ સ્પેસ એટલે અવકાશ તો ઓબ્વિયસલી એ નિર્દેશ અવકાશ થાય કે સેમ્પલ સ્પેસ આનો મતલબ શું થયો કે જો તમે ટોસિંગ ઓફ એ કોઈન કરશો ને તો એ ઇક્વલી પ્રોબેબલ ઇવેન્ટ ઇક્વલી લાઇકલી ઇવેન્ટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે એન્ડ એક્ઝોસ્ટિવ આ બધું જ કારણ કે H અને T ના ચાન્સીસ કેવા છે સરખા એ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે અને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ પણ બનશે જે અમે લખ્યું છે નીચે પાછું કલેક્ટિવ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ ધ ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ ઇન અ પોપ્યુલેશન એક્ઝોસ્ટ
population. So they are known as collectively exhaustive. છે ને time? હા. બાળકો પાછા થોડાક વહેલા છોડી દઈશ તમે આ થિયરી ના ઉખાર માથાકૂટમાંથી તમને રિલીફ મળે. પણ બાળકો તમારે ખાલી એટલું કરવાનું છે કે આ થિયરી છે ને કાલે વાંચીને આવવાનું. હજી પૂરું નથી થયું. હજી આ છેલ્લો પાઠ બતાવો. તો લાસ્ટ પાર્ટ છે ભાઈ આપણો આજના આ લેક્ચર અને એ છે classical definition of probability or prior definition જેને આપણે કહીએ જે બહુ જ સિમ્પલ આપણા સ્ટેટિસ્ટિક્સ ના એક સિમ્પલ લોજિક ઉપર છે કે કોઈ પણ ઇવેન્ટ જો તમે એના ચાન્સીસ જો તમારે ગણવા હોય બરાબર તો ઓબ્વિયસલી જે ટોટલ નંબર ઓફ કેસીસ છે એની સામે તમારા ઇવેન્ટના જે ફેવરેબલ કેસીસ છે એનો જો તમે રેશિયો કરશો બરાબર તો એ રેશિયો તમારી ઇવેન્ટના શું બનશે ચાન્સીસ બનશે. એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ જેને આપણે સિમ્બોલિકલી શું કહી શકીએ છીએ પી ઓફ પી લખવાનું કાઉન્સમાં એ લખવાનું. એ કઈ રીતે થાય તો કે નંબર ઓફ આઉટકમ્સ ફેવરેબલ ટુ એ divided by number of possible favorable cases ને તમે m કહી શકો છો અને total number of cases ને n કહી શકો. તો p of a નું ઇક્વેશન જો બનાવવું હોય તો એ કેવું બની શકે m upon n. માથાકૂટ એ છે બાળકો આ ડેફિનેશન ની કે આની લિમિટેડ એપ્લિકેશન આ પ્રાયરી ડેફિનેશન કે મેથેમેટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી જે છે કે જે આપણને કોણે આપી છે બર્નૌલી થિયરમ તમે ભણ્યા જશો બરાબર. તો ઓબ્વિયસલી આ ડેફિનેશન એવી જગ્યાએ જ અપ્લાય થશે કે જ્યાં ટોટલ નંબર ઓફ કેસીસ કેવા છે ફાઇનાઇટ, જ્યાં તમે ટોટલ નંબર ઓફ કેસીસ ગણી શકો. જો એક્સપેરિમેન્ટ કરો તો ટોટલ કેસીસ કેટલા થશે એ તમે કાઉન્ટ કરી શકો બરાબર. It can be used only when events are equally likely or equally probable. એટલે જ આ ડેફિનેશન નો યુઝ તમે ઓલા પાનાવાળા કાર્ડ માટે, કોઇન્સ ના ક્વેશ્ચન્સ માટે કે આપણા ડાઇસ ના ક્વેશ્ચન માટે છે જ્યાં આઉટકમ ના ચાન્સીસ કેવા છે એક સરખા છે. So it can be used only when events are equally likely or equally probable. This assumption is made well before experiment is performed. એટલે એક્સપેરિમેન્ટ કર્યા વગર પણ તમે એના ચાન્સીસ શું કરી શકો છો એમને નક્કી કરી શકો બરાબર. This definition has only limited field of application. મેં તમને કહી દીધું આ like coin tossing, dice throwing or drawing the cards where possible events are known well in advance. In the field of uncertainty or where no prior knowledge, એટલે જ આને prior definition કહેવાય. Where no prior knowledge is provided, this definition is inapplicable. That means કે તમે આ m divided by n વાળું બધી જગ્યાએ અપ્લાય નહીં કરી શકો. જો એવી સિચ્યુએશન્સ હશે કે જ્યાં કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ ભેગી થાય છે, સાયમલ્ટેનિયસ અમુક વસ્તુઓ બને છે, અમુક વસ્તુ બને ને અમુક વસ્તુ આ પણ બને ઓલું બને બરાબર, તો તમે m divided by n વાળું અપ્લાય નહીં. ત્યાં તમારે પ્રોબેબિલિટી લોઝ અપ્લાય કરવા પડશે, પ્રોબેબિલિટીની થિયોરમ્સ અપ્લાય કરવી પડશે એ પર્ટિક્યુલર ઇવેન્ટના ચાન્સીસ ગણવા માટે. એટલે આની બહુ લિમિટેડ એપ્લિકેશન છે કે જેનાથી આપણે આ ચેપ્ટરનું પ્રેક્ટિકલ પોર્શનને શું કરવાનું છે સ્ટાર્ટ કરવાનું. તો પેલા તો જે આજે જે સ્કીપ કર્યા છે ને જે વચ્ચે જે મેં અમુક સ્લાઇડ કે જે આપણે આગળ જે થિયરી ભણ્યા ને એના જ અમુક ક્વેશ્ચન્સ બનાવ્યા છે. સેમ્પલ સ્પેસ બનાવવાનું, એમાંથી સેમ્પલ ઇવેન્ટ્સ ગોતવા, ઈ ક્વેશ્ચન્સ કાલે પેલા કરશું. પછી આપણે આ પ્રાયરી ડેફિનેશન ના ક્વેશ્ચન્સ ચાલુ કરશું. હજી એક ઇવેન્ટ ની થિયરી સમજવાની રહેશે અને એ છે કોમ્પ્લિમેન્ટરી. શું કહેતા તમે? પૂરક ઘટના બરાબર. એ ડેશ કે એ ઈ પણ આપણે કાલે સમજશું. બાળકો કાલે વાંચીને આવજો.
આવજો. આવજો. આવજો બાળકો. આવજો સર.